નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે. હવે પહેલાં તો તમે બધી વિગતો આ બધું જોયું બરાબર. હવે ઉર્જા જ્યારથી એવી એની ટ્રેનિંગને લઈને ખાસ કરીને આપણે આજનો વિડીયો છે. અને બીજું એક વિડીયો ઘણા બધા મિત્રો કોમેન્ટ કરે છે કે તમે આ જણાવો કે આપણે કેટલો ખર્ચો થાય ઘોડા રાખવા માટે. તો પહેલાં તો ઉર્જાની આ ભડક તમે જુઓ, જે ભડક હતી એ સાવ નીકળી ગઈ બરાબર. અને એને હજી થોડી ઘણી કાનની તકલીફ હતી જે છે, પણ એ ધીરે ધીરે નીકળશે. તો અત્યારે એને આખા બોડીમાં ક્યાંય હાથ ફેરો કરો તો કોઈ તકલીફ થાય નહીં. એ પ્રકારે આ સરસ એને એક ટેવ આપણે પાડી દીધી. હજી કંઈક મોયડો પહેરાવામાં થોડીક તકલીફ કરે છે અને હજી થોડુંક કાને અડવામાં એ તકલીફ છે. ઘોડાને ઘણા બધા એવા હોય કે કાને જ્યારે અડવામાં આવે ત્યારે બહુ એને તકલીફ પડે. તો એ અહીંયા સુધી આપણને આવવા ન દેતી. પહેલાં આટલો હાથ ફરે ને, હવે જો ધીરે ધીરે કરીને તમે અહીંયા કાને પહોંચી ગયા, પણ કોઈ એવા તોફાની રિએક્શન નહીં. હા, થોડુંક આવી રીતે મોઢું ફેરવીને ઊભી રહી જાય છે, એ કોઈ વાંધો નથી. પણ ધીરે ધીરે જો હું એને પેલા માઇકને તમને લગાવી દઉં, અહીંયા હું એને રાખી દઈશ તો એ કદાચ કે આઘી પાછી નહીં થાય. જો આ પકડીને જો એમ તમે કરો ને તો કાંઈ બહુ નથી કરતી. જોયું? તો આપણા માટે એક પોઝિટિવ વાત છે. ટેવ પાડવી કઈ રીતે, જો કાન અહીંયા પકડી લીધો, દબાવી લીધો, આ બીજો કાન છે એ પકડી લીધો, દબાવી લીધો, તો કોઈ રિએક્શન નહીં. હવે બીજી વાત કે એક બાજુથી થઈ અને બે બાજુથી ટેવ પાડવી જોઈએ. નકર શું છે, ઓલી એક બાજુ વરવન ટેવ પડી જાય. આ રીતે આખા શરીરે અડતા રહ્યો તમે, એને પાછળથી ઠાઠેથી પાટા ઉલારવાની ની કોઈ ટેવ એમ જનરલી પડે નહીં. પણ અચાનક બધું ન થાય, ઘણો સમય થાય. તો થોડાક પ્રસંગને લીધે કામમાં હતા એટલે વચ્ચે થોડીક એવી ટ્રેનિંગ પાછી રહી ગઈ છે. પણ એને તમે જેવી રીતે પંપાળો, ખંજોળો, એને થોડોક ટાઈમ આપો તો એ રીતે એ સરસ ટ્રેન થઈ જાય. જો હજી મેં કીધું ને, બે બાજુથી હોવું જોઈએ. ઓલી બાજુથી સરસ થઈ જાય, આ બાજુથી થોડીક તકલીફ પડે, પણ જો હવે એ ઓછી થતી જાય. એટલે આ બધો ફાયદો આ રીતે થાય. ધીરે ધીરે કામ લેતા રહ્યો અને એને સરસ બધી વાલ, પ્રેમ, કંઈક થોડોક માર એ બધું દેવું પડે ક્યારેક ક્યારેક, રેગ્યુલર નહીં. એટલે થોડીક શાબાશી આપો, આ તે કરો. તો આજે નવડાવવાનો વારો છે, કેમ કે ઘણા ટાઈમથી 4-5 દી થઈ ગયા આપણે નવડાવ્યા નથી. અને હવે તો ગરમીની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. તો 10 મહિનાની ઉંમર, 10મો મહિનો શરૂ છે. તો સરસ હાઇટ, બોડી ગ્રોથમાં પરફેક્ટ છે હે ને. જો હજી આ જોર કરીને ઊભું રહે ને, એ અઘરું. જો સામું જોર કરે. આપણે અહીંથી આમ કળક બાંધ્યું છે હાથે, મોઢે હાથ ન ફેરવવા દે, તો એ પણ જુઓ કેટલી સરસ રીતે વ્યવસ્થા થઈ ગઈ છે. ઉપાધિ નથી બહુ. જોયું? આટલો ફેર પડે. સરસ એક મહેનત તમે દો ત્યારે. અને આ ટેવ એકવાર આવી જાય પછી તમારે ઉપાધિ નહીં. કારણ કે ક્યારેક દવા, ઇન્જેક્શન આ તે મારવાનું થાય અને ક્યારેક અઘરું પડે. તો ડાયટની વાત છે, ચાલો એના વિશે આગળ આપણે જાણીએ. અમારા ચિરાગભાઈ છે સાકરિયા, એની પાસેથી થોડાક સમય પૂરતું મશીન લાવ્યા છીએ. ડાયટ ઉપર હું તમને ધીરે ધીરે આગળ લઈ જાઉં છું. છેલ્લે થોડોક પાલો હતો, ખાસ આપણે દિવાળી કા બેસતું વર્ષે શરૂ કર્યો હતો. હવે આટલો પાલો છે એ વૈધો છે. તો આ પાલાની હારોહાર આપણે કળપ હમણાં મંગાવી. ભાલની કળપ જે એકદમ ગળી આવે, તો એ કળપ પણ આપણે ખવડાવશું. અને ડાયટ જ આપણે એના વિશે વિશેષ આગળ ચર્ચા કરીએ. તો આવો, ડાયટમાં મિત્રો એવું છે, શરૂઆતમાં તમે જો ઘરની વાડી હોય, મગફળી ને પાલો ને બધું વાવતા હોય, તો પછી બહુ કાંઈ પાલો ઘરનો થઈ જાય એટલે નીકળે એટલે વાંધો ન આવે. 3 ઘોડાએ કદાચ 10 વીઘાનો પાલો હોય તો વ્યવસ્થિત થઈ જાય. અને કળપ છે એ પણ એક હોવી જરૂરી છે. ફરતી નીણ રહીએ ને તો ઘોડાને મજા આવે. પછી આપણે સવારે રચકો દઈ છીએ. ઇન્ફિનિટી ગ્રાસ એક વાવ્યું છે, આ તમને એ બતાવું. તો 1 નીણી અને 2 નીણ હુકાની, એમાં એક પાલો અને એક કળપ, અથવા તો બેને તમે ભેળસેળ કરીને આપી દો તોય વાંધો ન આવે. હવે રહી વાત કેટલો ખર્ચો થાય, જે અત્યારે ઘણા બધા ઘોડા રાખતા હોય એનો પ્રશ્ન છે. એટલે એવરેજ સામાન્ય જોવા જાવ તો એક ઘોડા દીઠ મહિને 8,000નો ખર્ચો આવે. તો 12 ને કદાચ 96, તો લાખક રૂપિયા તમારે ગણવાના રહે જોગાણ સહિત. અને જો
ઘરનું બધું હોય તો એ તમારે ખર્ચો નથી થતો. એ તમારે મેનેજમેન્ટથી વાવવું પડે, નકર ઘરે તમને મોંઘું પડે. તો આપણે આ બીજું વર્ષ અહીંયા શરૂ થયું છે અને એ પ્રમાણે ધીરે ધીરે આપણે મેનેજ કરતા જઈએ છીએ. તો આવતા વર્ષે ખાલી પાલો ખરીદશું એ સિઝનમાં તમારે ભરી લેવાનો, એટલે તમને આગળ જતાં મોંઘો ન પડે. તો સિઝનમાં ક્યાંક 1000થી આમ જ્યાં સૌથી વધારે મગફળીના વાવેતર થયા હોય ત્યાંથી તમે લ્યો એટલે તમને ખબર પડી જાય. તો 1000 રૂપિયાથી લઈ 2000 5000 સુધીના અમારા ગામમાં બધું બહુ મોંઘું માલિયાસણમાં. એટલે અહીંયા ભલે એ કંઈ હોય નહીં પણ એ કડવીના એ છે ને 12-15 હજાર રૂપિયા કે 5000 રૂપિયા 6000 રૂપિયા વીઘાના લે, એ આપણા માટે ન પહોંચાય. એટલે આપણે એના કરતાં ખરીદી લઈ તો એ આપણને પહોંચાય. સીધું ગણિત છે ને ભાઈ. અડધા ભાગે દઈને પાલાનો જે ભાગ પડે તો એની અંદર આપણે વધારે ખોટ આવે. તો 2000 સુધી ભાવ આપણને પાલાના પહોંચાય. એ રીતના પાલો તમારે સિઝનમાં સૌથી પહેલાં ભરી લેવો પડે. અને કળપ છે તો જો અહીંયા આપણા રાજકોટ સૌરાષ્ટ્ર વિસ્તારની એટલી સારી કળપ ન થાય, મીઠી ન થાય ખરું, પણ આ જે ભાલ વિસ્તારની જે કળપ આવે છે એકદમ શેરડી જેવી હોય, ગોળ જેવી હોય. તમે પોતે રાડું ચાવો એટલે બપોર સુધી તમારે સવારમાં ચાવ્યું હોય બપોર સુધી ગળાની અંદરથી ગળાશ ન નીકળે, એટલું એ મીઠું હોય. તો ઘોડા છે એ મૂળિયાય ન મૂકે, કારણ કે આ જમીન ધાવીને મોટી થયેલી કળપ હોય. તો આ પ્રમાણે જોવા જાવ તો અત્યારે આ વખતે થોડીક આ વરસાદને એને લીધે થોડીક અછત છે, એટલે 300 રૂપિયા સુધીના ભાવ છે, 350 400 રૂપિયા સુધીના ભાવ છે. અને બાકી 180 200 220 એ બેસ્ટ ભાવ એ તમને હોય એટલી મળી જાય. તો 20-21 હજારની કળપ મણ ઉતાર લ્યો અને પાલાયરે ભેળસેળ કરી નાખી દો તો વાંધો ન આવે. એટલે એવરેજ જો તમારે બધું વેચાતું લેવાનું થાય તો 3 ઘોડા દીઠ તમારે અંદાજિત લાખક રૂપિયાનો ખર્ચો થાય. અને મહિને તમે સમજો તો એક ઘોડા દીઠ 8 થી 10 હજાર રૂપિયા તમારે ગણિત લેવાનું. એમાં જોગાણે આવી ગયું, લીલું વેચાતું આવી ગયું, કળપ વેચાતી આવી ગઈ, પાલો વેચાતો આવી ગયો. એટલે આ પ્રમાણેનો મારા મત મુજબનો ખર્ચો છે. હું એમ નથી કહેતો કે આવું જ હોવું જોઈએ, કોઈને વધારે થાય, વધારે સાચવતા જાજા થાય. હું રફ એન્ડ ટફ સાચવું છું, જેટલું જોઈએ એટલું જ આપું છું. ઓવરવેઇટ નથી કરતો, કારણ કે આપણે રાઇડિંગ પર્પઝથી રાખીએ છીએ. તો એ પ્રમાણેનું ડાયટ ફોલો કરો તો એમાં એ રીતનો માહોલ આખો થાય અને એટલા પૈસા રૂપિયા તમારે થાય. તો આજના આ વિડીયોની અંદર આપણે ખાસ આ ડાયટ પ્લાન, ઉર્જાને જે રીતે સરસ ટ્રેનિંગ આપી છે, હવે એને લંજિંગ તરફ થોડાક આગળ આપણે વધવાનું છે, કારણ કે એને કમાન્ડમાં થોડીક લેશું. પછી આપણે રાજલને અહીંયા લઈ આવવાના છીએ. એટલે રાજલ જેટલા મિત્રો કરે છે ભાઈ ખબર છે રાજલ આપણને જોવું ગમે અને એના વગર હાલે નહીં. અને એને લઈ આવશું થોડાક ટાઈમમાં. ઉર્જાબેન છે એ સરખા વ્યવસ્થિત તૈયાર થઈ જાય પછી. તો હવે આપણા પ્રશ્નનું સોલ્યુશન આવી ગયું, કેટલો ખર્ચો થાય. મારા મત મુજબ કીધું છે, મેં હજી હાવ રફડ દફડ કીધું છે. પછી સાચો તો જાજોય થાય અને ઓછોય થાય, એવું નથી કહેતો કે આટલો જ થાય. તો આપણે લીલું વાવી દીધું એટલે એ સવારે રચકો અને હમણાં ઓલું નેપિયર થઈ જાય 2 મહિનામાં. એટલે એ કાંઈ ઉપાધિ નથી. ચોમાસામાં નેપિયર હાલશે, રચકો રહી ગયો તો આપણે ફાયદો થાય. તો આ બધી પ્રોસેસ છે એ ધીરે ધીરે તમે યાદ રાખતા રહ્યો અને મેનેજ કરતા રહ્યો. ઓછી જમીનમાં તમે સારું મેનેજ કરી શકો જો તો હુજબૂજ હોય તો એટલું મેનેજ કરો તો જાજો ખર્ચો નથી આવતો. હાલો હવે આગળ થોડાક નવડાવી દઈએ, એ જોઈ. યશસ્વીને હજી ખરેરો બાકી છે, પછી આગળ વિડીયોમાં વધીએ. જો યશસ્વીને અત્યારે જે ખરેરો કરી છે, જાણે કોઈ આપણે ટ્રીમર મારતા હોય એવી રીતે વાળ ખરે છે. જોયું? આ 4-5 દિવસનો ખરેરો નથી થયો, કારણ કે પ્રસંગમાં હતા અને ખુલ્લા રખડતા. જો હવે આ બાજુ છે, ઓલી બાજુ હમણાં તમને બતાવું. એવું હાવ ટકો થઈ જાય. ગાડલું સીધું બનાવવું હોય તો બને, ઘોડાના વાળના ગાડલાય બને. તો હજી આની અંદર પણ ધીરજનો ખેલ છે.
એકવાર કે આખો દી કે હવાર બપોર સાંજ કે ચોટા જ રહ્યો એમ રૂવાટી ન ખરે. કેટલાય લોકો ઉતાવળે એવું પગલું ભરી લે ટ્રીમર મારાઈ દે. તો મિત્રો ટ્રીમર છે એ આપણા કામની અશ્વના કામની વસ્તુ નથી. કારણ કે જે છે એ કુદરતી છે. જે આ વાળ ખર્યા છે આજે તમને મેં લાઈવ બતાવ્યું બરાબર. તો આ બધા વાળ કુદરતી ખર્યા. હજી આ ખરશે, ઋતુ ફરે છે એટલે હવે આને ક્યારેય પાછા જાડા વાળ નહીં આવે. ટૂંકમાં આ જે ગોદડા જેવા વાળ છે ને, જો આ આવે એકય નહીં, આ બધાય ખરી જાય એની રીતે. તો જેટલી ધીરજ રાખશો, ખરેરાની પ્રક્રિયા રોજ કરશો, તો આ એની રીતે જ એનો કોટ છે એ સરસ સુધરી જશે. તો હવે યશસ્વીને આ બદલવાની ઋતુ આવી છે. રાજલના આપણે આ 3 બચ્ચા, ત્રીજું બચ્ચું રાજવંશ. તો ખાસ એમાં એ જ જોવાનું છે કે શરૂઆતમાં એને ગોદડા જેવા થાય, પણ જો અહીંથી ધીરે ધીરે એની કલર ને બધું ફેરફાર પડતો જાય આ ડોકેથી બધી રીતે, તો ધીરે ધીરે બધું કમ્પ્લીટ થશે. પણ મહેનત કરવી પડશે, સમજ્યા તમે? એટલે ટ્રીમર કે એવો ઉપયોગ ન કરો, ખરેરા લગાવો, લેર કરો. આ તો શું છે કે ક્યારેક સમય ન રહીએ, જો આ 4-5 દી આપણે ન કરી તોય કેટલા વાળ નીકળી પડે. તો એવી વાત છે. હવે રોજ કરતા હોય તો આટલી તમને સંખ્યા બંધ ઢગલો ન દેખાય. તો હાલો હવે યશસ્વીને ખરેરો થઈ ગયો છે, નવડાવી દઈ. રોજ ખરેરો કરતા જઈશું. 15-20 દીમાં એકદમ કમ્પ્લીટ કોટ એનો સાચો જે છે એ નીકળી જાય. ચાલો. તો જો મિત્રો, શરૂઆત શુભ આપણે કરી છે. કટકા થઈ જાય, કડકમાં બગાડ ન થાય બહુ, અને સરસ થોડા ખાઈ પણ જાય. પાલા હારે ભેળવી દેવાનું. તો બસ મિત્રો, આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ. સરસ રચકો છે, અને રચકો વાટીએ, ખોળાને નાખી અને થોડુંક ભાગીએ. હા, થોડુંક આ બીજો દિવસ છે. ગઈકાલે આપણે ત્યાં સુધી વિડીયો જોયો તો મશીન સુધી. ચાલો મળીએ છીએ નવા વિડીયોની અંદર. ધન્યવાદ.